હેલો, બોલો નમસ્કાર દરેક મિત્રો, સાહેબ. આપની ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે. શું પ્રશ્ન પૂછવાનો છે આપને? આપણે ઘરનું ખેતર હતું સાહેબ. મેં જે મૂક્યું છે ને એ મારા દાદાના નામ પર છે. હવે એક જ નામ છે, થોડુંક જ. હવે જેનો 7/12 છે એ ખેડૂત છે, પણ એ ખેતી નથી કરતા. 50 વર્ષ જાતિ મતલબ કે એમને ખેડૂત તો છે, એમને ખેતી નથી કરી. એટલે ગણોતિયામાં તમારું નામ છે ને મારા દાદાનું છે. દાદા નથી, દાદા ભલે ન હોય, પણ નથી. અત્યારે આજની તારીખે નીકળે છે ને ગણોતિયામાં નામ. એ મેં મૂક્યું છે ને તમારી વોટ્સઅપ પર. એ 7/12 નીકળે છે, પણ એક જ નામ નીકળે છે. આજની તારીખે નીકળે છે એટલું જ પૂછું છું. તો હા, નીકળે છે. પણ 7/12 એમનું નામ છે ને, તો હોય જ ને. મૂળ માલિકનું નામ હોય, ગણોતિયાનું હોય, ગણોતધારાનો કેસ ચલાવવો પડે, પછી એનું નામ નીકળે. ગણતધારાનો કેસ ચલાવી ગણતની રકમ નક્કી થાય, એ રકમ આપણે ભરવી પડે અને એનું આપણને સર્ટિફિકેટ મળે, એટલે પેલાનું નામ નીકળી જાય. એવું છે. એટલે આ સરકારે જમીન આપેલી છે એવું પૂછું છું મારે ગણોતિયાને. ગણોતિયાને જે કઈ જમીન આપેલી હોય, ગણોતિયાનું આજની તારીખે નામ બોલતું હોય તો ગણોતધારા પ્રમાણે એ જમીન માગી શકે. એવું છે. ગણોતધારા નીચેનો કેસ ચલાવવો. પણ જે પટ ભર્યું છે એવું લખ્યું છે, જે ભલે ને ભરેલું હોય, તમે તમારું નામ માં ચડી જવું જોઈએ ને સામેવાળાનું નામ નીકળી જવું. ગણોતધારાનો કેસ ચલાવવો પડે ત્યારે સામેવાળાનું નામ નીકળે. હા, એવું છે. તો ચાલે ખરું. એ હવે શું છે, કબજો તમારી પાસે છે ને? હા, છે. એટલે ધરતી છે તારને જ છે, એમને તો કઈ જ નથી જમીન. અમારા પાસે જમીન. તમે ગણોતિયા છો ને? હા, એ મારા દાદા હતા. એટલે તમે જ કેવા મારા વાલા, શું કામ આટલી વારંવાર દાદા દાદા કરો છો? દાદાની મિલકતના માલિક તમે જ છો ને, કે બાજુવાળા કોઈ પાડોશી આવે છે? ના, આ તો જમીન તમારી જ કહેવાય, દાદાનું નામ બોલતું હોય તો. હા, પણ જે તે સમયે મારા દાદા પાસે જમીન વધારે હતી. વહી ગઈ છે ટોચ મર્યાદામાં, તો એ જોઈ લો. ના, એ નથી ગઈ. જુઓ, મેં તમને જવાબ આપી દીધો છે, છતાંય તમને જવાબ ન સમજાતો હોય, અઘરો લાગે, તો આવા સંજોગોમાં તમે રૂબરૂ મળી લો કોઈને. કારણ કે જે સમજાવવાનું તો મેં તમને સમજાવી દીધું. ગણતધારાનો કેસ ચલાવીને તમારા નામે જમીન થાય, અને આવી જમીન જે તારીખે ગણતધારાનો કેસ ચલાવો ત્યાંથી 15 વર્ષ માટે નોન ટ્રાન્સફરેબલ થાય, એટલે વેચી ન શકાય. ગણતધારાનો કેસ જેને વહેલા ચલાવી લીધા હોય, મને કે 65માં, 75માં, 85માં, તો એ માલિક થઈ ગયા કેવાય 2000ની સાલ સુધીમાં. 85માં કેસ ચલાવ્યો હતો, પણ તમે આજની તારીખે કેસ ચલાવશો તો 2040 સુધી તમે જમીન વેચી શકશો નહીં. હા, ભલે ભાઈ, માહિતી મેં સંપૂર્ણ આપી દીધી તમને. હા.